ચકલાના ટોળા ઉપર છેસણો આવે એમ ઘૂંઘટ ફગોવી હાથમાં કટાર લઈ કલોજી ઔરંગઝેબ ઉપર આવ્યો। બાદશાહ કઈ સમજે કઈ કરે એ પહેલા તો બાદશાહને પછાડી છાતી ઉપર કલાજી કટાર ઉગામી ચડી બેઠો અને બાદશાહ બોલે છે, એ કલા તેરી ગૌવા મારના મત। મોત ભાળી ગયેલો ઔરંગઝેબ થથરી ગયો ને થોથવાતો બોલી ગયો, તેરી ગૌવા સાંભળ્યું એટલે ઉગામેલી કટાર એમ અધર જ રહી ગઈ। વાહ રાજપૂત રંગ છે બાપ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલના વિરુદ્ધના અમથા નથી આપ્યા બાપ। ગાયનું નામ પડે ને એટલે ગમે તેવો ક્ષત્રિય રોકાઈ જાય હો। પણ આ ટેકીલાપણાએ ઘણા મોગલ આક્રાંતાઓ બચી ગયા છે અને આ વાત ઉપર ઘણા મોગલો બચી ગયા છે અને ગદ્દારી કરીને વીર પુરુષોને દગાથી હણ્યા છે। આ ઇતિહાસ ગવાહ છે। अल्लाह की सौगंध खाके बोल के अब किसी राजपूतानी की और नजर भी नहीं करूंगा। औरंगजेब शू कहे छे? अल्लाह की सौगंध, अल्लाह की सौगंध खाके कहता हूं अब किसी राजपूतानी की और नजर भी नहीं उठाऊंगा। कलाजी कटार गला ऊपर राखी दीदी। मैं अल्लाह की कसम खाके कहता हूं मैं कभी किसी राजपूतानी की और नजर भी नहीं उठाऊंगा। मरता क्या नहीं करता। बादशाहे कसम खाधी। कलाजीए ओरडामां चारे तरफ नजर दौड़ावी। एक खूणामां तांबानी एक गोળી पड़ी हती। बादशाहने ढीचण हेठे दबावी एक हाथ लांबो करी एक गोળી લીધી અને એક ઢીચણ બાદશાહની ગરદન ઉપર રાખી બે હાથેથી જેવી રીતના કાગળ ફાડે એમ ગોળીને ઊભી ફાડી નાખી। ત્યારે બાદશાહના મોંમાંથી શબ્દ નીકળી ગયો, યા અલ્લાહ બિસ્મિલ્લાહ रहीम, यह आदमी ऐसे मुझे भी चीर सकता है। औरंगजेब मौत भाળી ગયો। એક હાથે ગોળીના એ તાંબાના પતરાને હથેળીથી ટીપીને સપાટ તામ્રપત્ર બનાવી દીધું અને કટારની અણીથી લેખ કોતર્યો, मैं बादशाह औरंगजेब खुद को हाजिर नाजिर मान के अल्लाह की सौगंध खाके ये ताम्रपत्र लिख देता हूं कि आज से मैं और मेरे वंशज कभी किसी भी हिंदू औरत का नवरोजा नहीं लेंगे और न कभी उनको नवरोजा लेने के लिए मजबूर करेंगे। सही दस्तक बादशाह औरंगजेब। एम बादशाहनी सही करावी ढोलियानी पाटी साथे बादशाहने ढोलियामां बांधी दीधो અને ઝરોખામાંથી કૂદીને બહાર અંધારામાં કલોજી રાઠોડ વયા ગયા। હવે સવાર પડી ગઈ છે, દિવસ પણ ઉપર ચડવા માંડ્યો, તોય બાદશાહ જાગ્યા નહીં કે કોઈ હલચલ પણ ન થઈ એટલે જમાલ ખાનને વહેમ પડ્યો। એણે દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો। ફરી જરા જોરથી ખખડાવ્યો, સાદ કર્યો, જહાપના હુજૂર दरवाजा खोलिए हुजूर। पण अंदर कोई हलचल न थई एटले आखरे दरवाजो तोड़ीने अंदर आव्या। त्या जे दृश्य जोयुं तेथी बधानी आंख फाटी गई। बादशाहने पाटीथी ढोलियामां बांधेलो हतो। बादशाह आखो जकड़ाई गयो हतो। मोढामां पण पाटी ठूसेली हती। पहेला ए काढी एटले मांड मांड सरखो श्वास लई शक्यो। कटारथी पाटी कापी नाखी। बादशाह ने छोड्या। 8 दिवसे बादशाह साजो थयो अने गामो गाम दांडी पीटावी जाहेरात करवामां आवी के बादशाह औरंगजेब की तरफ से ये फरमान जारी किया जाता है कि आज से किसी भी राजपूत या किसी भी हिंदू का नवरोजा नहीं लिया जाएगा। कोईने पण आ परिवर्तन समझायु नहीं। वीर कलोजी राठौड़े बादशाहनु ताम्रपत्र जोधपुर नरेश जसवंतसिंहजी ने आप्यु अने भटियाणीजी ने जोधपुर पहोंचाड्या। थोड़ा समय जवा दई
અરંડીપાડા જેવો કામાંત ઔરંગઝેબ સમિયાણા માથે 1.25 લાખની સેના લઈને ચડ્યો. સમિયાણાના નાના કિલ્લાને ઘેરો ઘાલીને પડ્યો છે. કલાજી પાસે સાવ નાનું સૈન્ય હતું. 5000 રાજપૂતો પોતાના માથા આપવા તૈયાર હતા, પણ કલાજી બહુ બુદ્ધિશાળી હતા. સુરવીરતા સાથે શાન પણ હતું. 7 દિવસ સુધી તો કિલ્લાએ મચક પણ ન આપી. પણ ક્યાં સુધી એમ દરિયા જેવી સેના સામે ટકવું? એક રાતે કલાજી વેશપલટો કરી દુશ્મન સેનામાં ઘૂસી ગયા. ઔરંગઝેબની છાવણી ક્યાં છે? કેટલા ચોકીદારો છે? બાદશાહ ક્યાં સૂવે છે? છાવણીમાં કોણ કોણ હોય છે? બધું જાણી લીધું અને પાછા આવતા રહ્યા. બીજા દિવસના યુદ્ધમાં ઘણા રાજપૂતો વીરગતિ પામ્યા. હવે કલાજીએ નિર્ણય કરી લીધો કે આ પાર કા પેલે પાર, અને રાત્રે વેશપલટો કરી મોગલ સેનામાં ફરીવાર ઘૂસી ગયા. કોઈ રસોઈ પકવતા હતા તો કોઈ પાટાપિંડી કરતા હતા. મસાલોના અજવાળામાં બધા જુદી જુદી રાવટીઓમાં આરામ કરતા હતા. માત્ર ચોકીદાર સૈનિકો જ જાગતા હતા, એ પણ બેદરકાર હતા. કોણ હિંમત કરવાનું હતું આવડી મોટી સેનામાં ઘૂસવાની? અર્ધરાત્રિએ કલોજી છુપાતા છુપાતા ઔરંગઝેબની છાવણી સુધી આવી ગયા. અહીં સૈનિકો ફરજ બજાવતા હતા. કલાજીએ શિયાળના અવાજમાં લાળી કરવાનું શરૂ કર્યું, એટલે જે દિશામાંથી અવાજ આવતો હતો એ બાજુમાં સૈનિકો શિયાળને તગડવા દૂર ગયા. એનો મોકો જોઈ કલોજી રાઠોડ છાવણીમાં ઘૂસી ગયા. એક વિશાળ પલંગ ઉપર બાદશાહ ઊંઘતો હતો. એની બાજુમાં તલવાર હતી. એક ક્ષણ કલાજીને થયું, પૂરો કરી નાખું આને, પણ ક્ષત્રિય ધર્મ એની ઇજાજત નથી આપતો. તલવાર લઈ લીધી અને ભેટમાંથી કટાર કાઢી બાદશાહની એક બાજુની મૂછ કાતરી લીધી અને એક ચિઠ્ઠી લખીને મૂકી. સવારે સમિયાણાનું પાદર મૂકી જતો રહેજે, નહીતર આજે મૂછને તલવાર લઈ જાઉં છું, કાલે તારું માથું લઈ જઈશ. લિખિતન કલોજી રાઠોડ. અને જેમ આવ્યા હતા તેમ જતા રહ્યા. સવારે બાદશાહ જાગ્યો તો બધી બેગમો બાદશાહ સામે જોઈ જોઈ હસતી હતી. ક્યાં હુઆ હે, ક્યો હસતી હો? ઔરંગઝેબે પૂછ્યું. બડી બેગમે અરીસો ધર્યો ને બાદશાહે પોતાનો ચહેરો જોયો. એક મૂછ વિનાનો ચહેરો ભદ્દો લાગતો હતો. યા અલ્લાહ, બિસ્મિલ્લાહ રહીમ, ये किसने किया? મોઢામાંથી શબ્દો નીકળી ગયા. ત્યાં તકિયા પાસે ચિઠ્ઠી દેખાણી. લઈને વાંચી ત્યાં તો પરસેવો છૂટી ગયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું, સવારે સમિયાણાનું પાદર મૂકીને જતો રહેજે, નહીતર આજે મૂછને તલવાર લઈ જાઉં છું, કાલે માથું લઈ જઈશ. લિખિતન કલોજી રાઠોડ. યા અલ્લાહ, તેરી રહેમ કે જિંદા રહે ગયા, તેરા લાખ લાખ શુક્રિયા. અને એ જ સમયે બાદશાહે સૈન્યને દિલ્હી જવાની આદેશ આપી દીધો. આવા હતા વીર કલાજી રાઠોડ, જેણે નવરોજા બંધ કરાવ્યા હતા. જય રાજપૂતાના, જય ભવાની, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.